કચ્છ જિલ્લામાં આવનારી સમયમાં લેવાનારી 10 અને 12 બોર્ડની પરીક્ષા પૂર્વે પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે બાબતે માહિતી આપતા જિલ્લા શિક્ષણ અધિકારી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. ખાસ કરીને આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લાના અંદર આપણે ફેબ્રુઆરી અંતના અંદર આપણે જે 10મા 12માની પરીક્ષા થનાર છે એ પહેલાં અત્યારે પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે. ખાસ કરીને પ્રિલિમિનરી પરીક્ષા આપણી સાયન્સ વિભાગની 12 સાયન્સની એ 16 તારીખથી શરૂ થશે અને 9, 10 અને 11 એની પરીક્ષા 20 તારીખથી શરૂ થશે. એટલે કે ઉત્તરાયણ પછી તરત જ આ બધી પરીક્ષાઓ તબક્કાવાઇઝ લેવામાં આવશે. એના પહેલાં જેમ ગત વર્ષે આપણે 10મા 12માની પરીક્ષા પહેલાં પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કરેલું હતું, એવી જ પ્રી બોર્ડ એક્ઝામ આ વખતે આપણે 3 જેટલી પ્રી બોર્ડ એક્ઝામ શાળા ખાતે લઈશું અને એક પ્રી બોર્ડ એક્ઝામ એ વિદ્યાર્થીઓને ગૃહ કાર્યમાં આપણે આપીશું. એમ કરીને 4 પ્રી બોર્ડ એક્ઝામનું આપણે પ્લાન કર્યું છે. પ્રથમ પ્રી બોર્ડ એક્ઝામ એ આપણે આ જાન્યુઆરી મહિનામાં જ આપણે 6મી તારીખથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. એટલે 6મી તારીખથી આપણે પ્રિલિમિનરી પરીક્ષાના સુધીના અંદર આપણે પ્રથમ પ્રી બોર્ડ એક્ઝામ લઈ લઈશું. એના પછીના તબક્કાના અંદર ફેબ્રુઆરી માસના પ્રથમ અને દ્વિતીય સપ્તાહના અંદર આપણે દ્વિતીય પ્રી બોર્ડ એક્ઝામ લઈશું. એટલે દર વર્ષની જેમ આ વખતે આપણે 3 જેટલી પ્રી બોર્ડ એક્ઝામો રાખેલી હોવાથી આ વખતે પણ આપણું બોર્ડનું પરિણામ એ ખૂબ સારું રહેશે. કારણ કે બાળકો જ્યારે પેપરની પ્રેક્ટિસ કરતા હોય છે અને એના પછી પરીક્ષા આપતા હોય છે, એટલે સંપૂર્ણ તૈયારી સાથે એ પરીક્ષા આપશે. એટલે જેમ છેલ્લા 2 વર્ષથી જેમ આપણું પરિણામ મળી રહ્યું છે સારું, એ જ રીતનું આ વખતનું પરિણામ રહેશે આપણું.